મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો CZ24 ઇન્ડિયા ન્યૂઝ. સુરતમાં મોહલ્લાનું નામ પાકિસ્તાન મોહલ્લાથી બદલીને હિન્દુસ્તાની મોહલ્લો કરવામાં આવ્યું. સુરત સહિત સમગ્ર દેશમાં આવતીકાલે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે તૈયારી થઈ રહી છે, ત્યારે સુરત પાલિકાના રામનગર વિસ્તારમાં આવેલા એક મોહલ્લાનું નામ પાકિસ્તાન મોહલ્લાથી બદલીને હિન્દુસ્તાની મોહલ્લો કરવામાં આવ્યું છે. અત્યાર સુધી આ વિસ્તારના લોકોના આધાર કાર્ડમાં પણ પાકિસ્તાન મોહલ્લો લખાઈને આવતું હતું, ત્યારે હવે આ નામકરણ બાદ હિન્દુસ્તાની મોહલ્લો લખવામાં આવે તેવી સ્થાનિકોને આશા છે. જોકે સુરત પાલિકાએ 2018માં આ મોહલ્લાનું નામકરણ બદલવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તેનો અમલ છેક આજે કરવામાં આવ્યો છે. આજે સ્થાનિક ધારાસભ્યની હાજરીમાં હિન્દુસ્તાની મોહલ્લાની તકતીનું અનાવરણ કરાયું હતું, જેના કારણે સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી ભારત પાકિસ્તાનના સંબંધ બગડી રહ્યા છે અને લોકો પાકિસ્તાનને નફરત કરી રહ્યા છે. તેવામાં સુરત પાલિકાના રાંદેર ઝોનમાં રામનગર વિસ્તારમાં એક મોહલ્લો પાકિસ્તાન મોહલ્લા તરીકે ઓળખાતો હોવાથી લોકોમાં ભારે નારાજગી જોવા મળતી હતી. સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી પાલિકાના શાસક પક્ષના નેતા હતા, ત્યારે આ મોહલ્લાનું નામ બદલવા માટે પ્રયાસ કર્યો હતો. સુરત પાલિકાની સાંસ્કૃતિક સમિતિએ 2018માં ઠરાવ કરીને પાકિસ્તાની મોહલ્લાનું નામ બદલીને હિન્દુસ્તાની મોહલ્લો કર્યું હતું. જોકે ત્યારબાદ તેનો અમલ કરવામાં આવ્યો ન હતો, જેના કારણે સ્થાનિકોના આધાર કાર્ડમાં પણ પાકિસ્તાન મોહલ્લો જ નામ આવતું હતું. હાલ પાકિસ્તાનની હરકતના કારણે આખો ભારત પાકિસ્તાન પ્રત્યે નફરત કરે તેવી હાલત હોવાથી પાકિસ્તાનની મોહલ્લામાં રહેતા લોકો શરમ અનુભવતા હતા. જોકે આટલા લાંબા સમય બાદ સ્થાનિક ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા પાકિસ્તાન મોહલ્લાની જગ્યાએ હિન્દુસ્તાની મોહલ્લાની તકતીનું નામકરણ કર્યું હતું, જેના કારણે સ્થાનિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ કહ્યું હતું કે હવે નામ બદલવાથી ગર્વની લાગણી થઈ રહી છે અને હવે અમારા આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોમાં પણ પાકિસ્તાની મોહલ્લાનું નામ કાઢીને હિન્દુસ્તાની મોહલ્લો જલ્દી કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી. રિપોર્ટર ચેતન તરી, સુરત, CZ24 ઇન્ડિયા ન્યૂઝ. ચેતનાબેન ગણાવા અને અમે સત્યની સાથે. મારું પાકિસ્તાન મોહલ્લામાં રહેવાનું છે. હું 30 વર્ષથી અહીંયા રહું છું. 30 વર્ષથી મને અહીંયા નામ મારું આ મોહલ્લાનું પાકિસ્તાન જ સાંભળવામાં આવ્યું છે આજ સુધીમાં. પણ હવે અત્યારથી મને બહુ ગર્વ છે કે મારા મોહલ્લાનું નામ બદલાય છે. પાકિસ્તાનમાંથી મારા મોહલ્લાનું નામ હિન્દુસ્તાન રાખવામાં આવ્યું છે, તો મને બહુ જ ગર્વ મહેસૂસ થાય છે કે ભાઈ મારું મોહલ્લાનું નામ અત્યારથી બદલાય છે. મારા આધાર કાર્ડમાં બી પાકિસ્તાન છે, પણ હવેથી હું મારા આધાર કાર્ડનું નામ હિન્દુસ્તાન કરાવી શકું.